ત્યાર પછીનો ટોપિક ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ. લાસ્ટ વિડીયોમાં આ જ ટોપિક હતો, પણ હવે આપણે એના ગતિપથની ચર્ચા કરશું કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ પ્રોપરલી કયા પાથ પર થાય છે. ત્રણ પ્રકારના કિસ્સા છે, ત્રણ પાથ છે. એક સ્ટ્રીટ પાથ છે, એક સર્કલ છે અને એક હેલિકલ પાથ છે. હેલિક્સ, રાઈટ? આમ કમાન આકાર આ રીતે જોવાનું. તો સ્ટ્રેટ ગતિ ક્યારે થાય, સર્કલમાં ક્યારે ગતિ કરશે, રાઈટ? ગતિમાન વિદ્યુતભાર નિયમિત ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં. હવે એ પહેલાં ઘણા વિદ્યાર્થીઓને હજી દિશામાં પ્રોબ્લેમ થાય છે, લેફ્ટ હેન્ડ રૂલથી ફ્લેમિંગ. તો એક થંબ રૂલ એ છે, રાઇટ હેન્ડ રૂલ. પામની મદદથી, પામ મતલબ હથેળી ફોર્સની દિશા દેખાડશે. હવે એના માટે શોર્ટકટ ટેકનિક છે, યાદ રાખો તો સારું, ઇઝી થઈ જાય તમારું કામ. બાકી બેઝિક તો ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ તો યાદ રાખજો, પણ એને નથી મેળવતો એના માટે એક શોર્ટકટ છે. દાખલા તરીકે અહીંયા મેં તમે કીધું હતું કે આમાં આપણે આવું આઈઆઈટી વાળો દાખલો, આમાં ફોર્સ ક્યાં લાગે, નીચે તરફ. હવે જમણા હાથનો ઉપયોગ કરો, જો ભેળવાતા નહીં, કન્ફ્યુઝ ન થઈ જતા, મગજમાં મિક્સઅપ ન થઈ જાય ડાબો હાથ ને જમણો હાથ. ફ્લેમિંગના લેફ્ટ હેન્ડ રૂલમાં પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્ર, બીજી આંગળી વિદ્યુતભારની ગતિની દિશામાં, ત્રીજી આંગળી અંગૂઠો ફોર્સ. જમણા હાથમાં શું કરવાનું, ચુંબકીય ક્ષેત્રની દિશામાં આ હાથ રાખવાનો, અંગૂઠો ખોલવાનો વિદ્યુતભારની ગતિની દિશામાં. તો હથેળી જ્યાં આવે ને એ એની દિશા થઈ. દાખલા તરીકે અહીંયા આપણે ખબર છે બળની દિશા પહેલેથી જ ખબર છે, નીચે આવશે. તો આપણે શું કર્યું, તો કે ચુંબકીય ક્ષેત્ર બોર્ડની અંદર છે, એટલે આ આંગળીઓ આ 4000 બોર્ડની અંદર રાખી. અંગૂઠો ક્યાં ખોલ્યો, તો કે ઇલેક્ટ્રોનની દિશામાં. તો બળ ક્યાં લાગે, તો કે હથેળી ઉપર છે. પણ આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશાની ગતિ લેવાની. હવે ધ્યાન લ્યો, આંગળી 4 આંગળી બોર્ડની અંદર ચુંબક ક્ષેત્રની દિશામાં, અંગૂઠો વિદ્યુતભારની ગતિની દિશામાં ખોલ્યો. તો હથેળી ક્યાં આવી, આ નીચે આવી. હથેળી ક્યાં નીચેનો, મતલબ બળ ક્યાં લાગે, નીચે. અહીંયા જો ચુંબક ક્ષેત્ર આ દિશામાં છે, ચાર્જ નીચે તરફ છે. તો તારો ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ શું કહે, ચુંબકીય ક્ષેત્ર ચાર્જ નીચે, અંગૂઠો બહાર, એટલે બળ બહાર આમ તારા તરફ આવશે. એનો મતલબ આપણા આમાં હથેળી તારી બહાર તારા તરફ આવી જોઈએ જમણા હાથ પ્રમાણે. તો ચુંબકીય ક્ષેત્ર આમ છે, ચાર્જ નીચે ગતિ કરે. ચુંબકીય ક્ષેત્ર આમ, ચાર્જ નીચે, આવી હથેળી તારા તરફ, બળ બહાર તરફ. અહીંયા જોઈ લો, ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ શું કહે, તો કે અંગૂઠાની દિશામાં ચુંબક, એટલે આંગળીની દિશામાં ચુંબક ક્ષેત્ર, પછી ઉપર છે આ બી, આ આઈ, આ ક્યુ, સોરી આ એફ ચુંબકીય ક્ષેત્ર, પછી આ હું વિદ્યુતભારની ગતિ ના બળ. પણ તને ખબર છે આ માઇનસ ક્યુ છે, તો એમ નહીં થાય, આમ કરવું પડશે. ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતભારની ગતિ નીચે, તો અંગૂઠો બોર્ડની બહાર. જમણા હાથથી ટ્રાય કરી દો, ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ, પણ તને ખબર છે માઇનસ ક્યુ, એટલે આમ કરવું પડશે. આમ બી જ આમ, ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ, અંગૂઠો ક્યાં વિદ્યુતભારની ગતિની દિશામાં, હથેળી ક્યાં આવી તારા સામે આવી, તો બહાર. આમાં આપણે ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલમાં બહાર જ આવતું હતું ને, દેખ અહીંયા ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ પ્રમાણે શું થાય, ચુંબકીય ક્ષેત્ર અંદર, સોરી બહાર આવે છે, વિદ્યુતભારની ગતિ આમ છે, વિદ્યુતભારની ગતિ આમ છે, ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતભારની ગતિ, બળ નીચે આવ્યું. આપણે આ રૂલ પ્રમાણે જોઈએ, જમણા પ્રમાણે શું થાય, તારા તરફ આંગળી, ચુંબકીય ક્ષેત્ર તારા તરફ છે, વિદ્યુતભાર આમ આવી, હથેળી નીચે, ડી ક્યુ એફ નીચે આવ્યું. અહીંયા જોઈએ આંગળીઓ ક્યાં રાખશું, ચુંબકીય ક્ષેત્રની દિશામાં, વિદ્યુતભારની દિશામાં આંગળી આમ, ડી અંદર, ક્યુ આમ, ઉપર ફોર્સ ઉપર લાગશે ડાબા પ્રમાણે. જમણા પ્રમાણે જોઈ લે, હથેળી ઉપર આવવી જોઈએ. તો આમ, પણ આપણો ગતિ તો આમ છે, એટલે આમ અંગૂઠો આમ, એવી હથેળી ઉપર, ચુંબક ક્ષેત્રની દિશામાં 4 આંગળી જ આવે છે. અંગૂઠો ક્યાં ખોલ નાખવાનો, વિદ્યુતભારની ગતિની દિશામાં. તો હથેળી જ્યાં દેખાય, હથેળી એ બાજુ બળ લાગતો છે ઉપર તરફ. સમજો, તને જે ફાવે, તને જે મજા આવે, રેડી, કન્ફ્યુઝ ન થતો. ફ્લેમિંગમાં લેફ્ટ હેન્ડ રૂલ આવશે, એફ બી આઈ. આમાં 4 આંગળી ચુંબકીય ક્ષેત્રમાં, અંગૂઠો વિદ્યુતભારની ગતિની દિશામાં, હથેળી શું દર્શાવશે, બળ. હવે ટાઇટલ આપો, પહેલો કિસ્સો.
હવે દાખલા તરીકે આપણે પાસે બળનું સૂત્ર શું છે? અત્યારે ખબર છે થીટા કેટલો હોય? 0 કે 180. આ બે સ્થિતિમાં એફ કેવું? 1. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી ઓર 180 ડિગ્રી. બળ કેવું થઈ ગયું બેટા? 0. તો એનો મતલબ કે હવે બળ નથી લાગતું. દાખલા તરીકે વિદ્યુત ક્ષેત્ર આમ છે, ચુંબકીય ક્ષેત્ર, અને વિદ્યુત ભારે આમે ગતિ કરે, બે વચ્ચે કાંઈ બળ જ નથી લાગતું. તો આ ચુંબક ક્ષેત્ર આની દિશા કઈ રીતે બદલી શકે? બળ કાંઈ લાગતું નથી, દિશા નહીં બદલે. એટલે જેમ હાલતો હોય એમાં ચાલે. મેં શું લખ્યું? તેના મૂળ માર્ગે ગતિ કરશે. સીધી હાલતો હોય તો સીધો, ત્રાહું હાલતો હોય તો ત્રાહું, આમ હાલતો હોય તો આમ. રેડી? આ સ્થિતિમાં વિદ્યુતભારની ગતિ ચુંબકીય ક્ષેત્રને સમાંતર, જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એ જ દિશામાં. ચુંબકીય ક્ષેત્ર આમ છે તો આમ લઈ જાય, આમ છે તો રેડી? તેના મૂળ માર્ગે થશે, એટલે કે સ્ટ્રેટ લાઈન. હવે આ બહુ કાંઈ સમજવા જેવું કિસ્સો નથી, તો એકવાર જોઈ લે, પોઈન્ટ લખી લે. બરાબર? બીજા કિસ્સાની ચર્ચા કરીએ. બીજા કિસ્સામાં એવું છે થીટા ઇઝ 90 ડિગ્રી, અથવા બી અને વી એકબીજાને કહેવાય છે પરપેન્ડિક્યુલર. મોટા ભાગના દાખલામાં આ જ સ્થિતિ હશે, યાદ રાખજો. મોટા ભાગના દાખલામાં, રાઈટ? મેજોરિટી દાખલા પૂછાય છે. હવે પરિસ્થિતિનો ઉપયોગ કરી લઈએ આપણે. દાખલા તરીકે આ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર છે, અને એને લંબ કઈ રીતે વેગ રહે? તો કે વેગને આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, એને આ દિશામાં જવું છે, આ નીચે. તો શું થાય ખબર? આપણો નિયમ શું કે છે હમણાં? આંગળી રાખો ચુંબકીય ક્ષેત્રની દિશામાં, અંગૂઠો ખોલ નાખો વીની દિશામાં. તો હથેળી તારા તરફ આવી ઉતરી થઈ જાય. હા, 4 આંગળી ચુંબક ક્ષેત્રની દિશામાં, અંગૂઠો વિદ્યુતભારની ગતિની દિશામાં, ફોર્સ હથેળીની દિશામાં તારા તરફ. બાય ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ એ જ કે છે. હા, આવ્યો અંગૂઠો બી, ક્યુ અથવા આઈ એફ. રેડી? તો બહારની તરફ આના પર જે બળ લાગે એ આનો ગતિપથ કેવો કરશે? બહારની તરફ લાગતું બળ કેવું હોય? આ આમ જાય છે, જોયું? ધ્યાનથી મજા આવશે. અને આના પર આમ બળ લાગે તો આ આમ ઉચકા હે ક્યાં સાંભળો? વેગ આમ છે અને બળ આમ લાગે, એટલે આને ઉચકવાનો પ્રયત્ન કરશે. એનો મતલબ કે આનો ગતિપથ આમ કરવો. ઉતરી થઈ જાય. હવે અહીંયા આ બિંદુ આગળ આ વેગ થઈ ગયો. હવે ચાવું છે ને આમ, ચાવું છે ને આ દિશામાં. હવે એને ફરીથી ફોર્સ ક્યાં લાગશે? ઉપર તરફ બળ ઉચકવાનો પ્રયત્ન કરશે, તો એ ક્યાં થઈ જાય? તો આ ગતિપથમાં કેવું થઈ જાય ખબર? કે ફોર્સ દર વખતે વેગને લંબ રૂપે લાગશે અને કેન્દ્ર તરફ લાગશે, સેન્ટર તરફ લાગશે. એનો મતલબ કે આ સ્થિતિમાં જે ગતિપથ છે, ગતિપથ એ તમને કેવો જોવા મળે છે? વર્તુળાકાર. અહીંયા જે આપણે ગતિપથ જોવા મળશે એ કેવું જોવા મળશે? વર્તુળાકાર. મોટા ભાગના દાખલામાં તમને કેવું દેખાય કે ચુંબકીય ક્ષેત્ર આવું છે, ઉતર બે. હવે દાખલા તરીકે અહીંયાથી કોઈ પાર્ટિકલ ક્યુ આ રીતે દાખલ થયો વી વેગ. હવે આપણો ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ શું કહે છે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં પહેલી આંગળી, બીજી આંગળી ક્યાં?
તો અંગૂઠો ઉપર તરફ લાગશે. આપણો જમણા હાથનો નિયમ એ જ કહે છે, હથેળી ઉપર આવી, ચુંબક ક્ષેત્ર દિશામાં આંગળી, અંગૂઠો. તો હવે ઉપર તરફ લાગતો બળ આને ક્યાં લઈ જાય? તો કે સીધું નહીં જવા દે, એની જગ્યાએ આમ લઈ જાય. ઉતરે ભેજે આ કે ના? હવે ચુંબકીય ક્ષેત્રની દિશા આમ છે, જો અંદર તરફ, અને અંગૂઠો ક્યાં છે? તો આ જો બળ ક્યાંય હથેળી અંદર તરફ આવી, આ કે ના? આ તારો લેફ્ટ હેન્ડ રૂલ. અહીં ગણાય વિદ્યુત ભાર આમ જાય છે, આમ ચુંબકીય ક્ષેત્ર અંદર, તો અંગૂઠો બહાર આવ્યો. એનો મતલબ કે હવે જે કણ આમ જવા માંગતો હતો સીધો, એને અહીંયા વાળી દે. હા, આ બાજુ. વળી પાછો જે કણ આમ સીધો જવા જાય એને ઉપર દે, આમ વાળી. એનો મતલબ કે એની ગતિ કયા પ્રકારની થઈ ગઈ? મોટા વર્તુળાકાર પ્રકારની ગતિ થઈ ગઈ, રાઈટ? હવે આ વર્તુળાકાર ગતિ માટે દરેક વખતે વેગની દિશા સ્પર્શકની દિશામાં, તો તમે જાણો છો નિયમિત વર્તુળાકાર ગતિમાં. તો જે સેન્ટ્રીપિટલ ફોર્સ છે મેં તમને સેન્ટ્રીપિટલ ફોર્સ વર્તુળાકાર ગતિમાં બહુ વ્યવસ્થિત સમજાવેલું છે, રાઈટ? કોઈને કોઈ બળ એવું પેદા થાય જે સેન્ટ્રીપિટલનું કાર્ય કરશે. એનું કંઈ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ થોડું જ બેટા સેન્ટ્રીપિટલનું. કોઈને કોઈ બળ એવું પેદા થાય કે જે સેન્ટ્રીપિટલનું કાર્ય કરશે. તો અહીંયા ધ્યાન દીધો, જે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હતું, બરાબર? ચુંબક ક્ષેત્ર ક્યાં? તો અંદર તરફ. અને તારો વિદ્યુત ભાર આમ ગતિ કરતો, તેને ઉપર તરફ બળ લાગ્યું, અહીંયા ઉપર. પછી અહીંયા જો આમ લાગશે, અહીંયા આમ લાગશે, અહીંયા આમ લાગશે. દેખાય ચારે ચાર જગ્યાએ. અહીંયા 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 ચુંબકીય ક્ષેત્ર તો ચારે ચાર વખતે અંદર જ છે ને બેટા, ચારે ચાર વખત. આપણો નિયમ શું કે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ 4, અને ગતિપથ મતલબ જે દિશામાં ગતિ કરે ત્યાં અંગૂઠું ખોલ નાખે, હથેળી દેખાડશે. અહીંયા અંગૂઠું ઉપર જાય, અહીંયા આમ જાય, અહીંયા આમ જાય, અહીંયા આમ જાય. રેડી? તો એનો મતલબ કે અહીંયા જે સેન્ટ્રીપિટલ ફોર્સનું કાર્ય જે કરે છે એ ચુંબકીય બળ કાર્ય કરે છે બેટા, ચુંબકીય બળ. એનો મતલબ કે ઘણા તારવાના સૂત્ર હવે સ્ટાર્ટ થાય. Fm Fc ઇઝ નથિંગ બટ F. એનો મતલબ જે કેન્દ્રગામી બળનો રોલ અદા કરે છે અહીંયા, એ કોણ છે? ચુંબકીય બળ. તો કેન્દ્રગામી બળનું સૂત્ર શું? તો કે જો એની સ્પીડ આપણે v લઈ લઈએ અને ત્રિજ્યા r હોય, એ સૂત્ર શું કીધું? mv²/r. હવે આપણે ખબર છે ચુંબકીય બળનું મૂલ્ય શું છે? તો કે q v d sin. આ કે ના લખાય? કોણ દેવ થઈ ગયું? વી દેવ થઈ ગયા. ઉતરી ભેજા. હવે આ કિસ્સામાં જ્યારે વર્તુળાકાર ગતિપથ છે અને ડી અને વી એકબીજાના પરપેન્ડિક્યુલર છે બેટા, તો દર વખતે આ ખૂણો કેટલાનો થાય? 90 ડિગ્રીનો. ઉતરી ભેજા. અને મતલબ કે અહીંયા જે સાઇન થીટાનું મૂલ્ય છે કેવું થઈ જાય? સાઇન 90 અને સાઇન 90 એક થઈ જાય, રાઈટ? તો આના પર જો આપણે r ને કરતા બનાવીએ તો r બરાબર શું થયું? mv ના છેદમાં qd. આ સૂત્ર યાદ રાખો સારું, હે ને? હું તો કહું ગોખી જ નાખો, પણ એ ભૂલાઈ જાય તો આ યાદ રાખજો કે fc બરાબર fm, fc mv²/r અને qb sin થીટા. પણ થીટા કેવો છે? 90 ડિગ્રી, કારણ કે બી અને એકબીજાને લંબ છે. મતલબ થીટા કેવો છે? રાઈટ? 90 ડિગ્રી. તો સાઇન થીટા શું થઈ જાય? 1. હવે ગતિપથની ત્રિજ્યા આવી ગઈ આપણી પાસે. સ્વાભાવિક છે એક નિયમિત વર્તુળાકાર ગતિ ચાલુ થઈ ગઈ. વર્તુળાકાર ગતિ માટે આપણે ખબર છે શેની જરૂર પડશે? આવર્તકાળની. આવર્તકાળ એટલે એક ચક્કર પૂરું કરવા માટે લાગતો સમય. આ વર્તુળાકાર ગતિમાં એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય
કેપિટલ ટી બરાબર અંતરના છેદમાં વેગ કે અંતરના છેદમાં ઝડપ કે બધું એક જ છે. રેડી. હવે આપણને ખબર છે અંતર કેટલું કાપશે, તો કે ભાઈ વર્તુળાકાર ગતિમાં જે કાંઈ પણ અંતર કાપશે એ એના સરકમફરન્સ જેટલું કાપશે, એના પરિઘ જેટલું કાપશે. એટલે ટી નું સૂત્ર શું થઈ ગયું આપણે? તો કે ટી ઇઝ ઇક્વલ ટુ 2πr એના છેદમાં વેગ. હવે વેગનું સૂત્ર ક્યાંથી કાઢશું? અહીંથી v ને કરતા બનાવો તો વેગનું સૂત્ર મળી જાય. કેટલું મળે? r ક્યુબ b ના છેદમાં m. આવું લખે v ની જગ્યાએ એમ લખે r ક્યુબ b ના છેદમાં m. તો અથવા તમે સીધું r નું મૂલ્ય મૂકી શકતા હતા 2π r ની જગ્યાએ શું લખીને m b ના છેદમાં ક્યુબ b. બરાબર, જે તમે ઈચ્છા પડે. તો અહીંયા વેગની જગ્યાએ મેં મૂકી દીધું r ક્યુબ b છેદમાં મને છેદનો છેદ શું થઈ ગયો? અંશ. r બે થઈ ગયા એટલે આ વધ્યું t ઇઝ ઇક્વલ ટુ t ઇઝ ઇક્વલ ટુ 2πm અપોન qb. અહીંયા તમે r નું સીધું મૂલ્ય મૂકી શકતા હતા. t ઇઝ ઇક્વલ ટુ 2π r ની જગ્યાએ શું છે? mv ના છેદમાં qb. r નું મૂલ્ય મૂક્યું. છેદમાં શું છે? વેગ. v તો છે v થઈ ગયા તો 2π ના છેદમાં qb. આ ગોખી નાખજો સૂત્ર. રેડી. ન થાય તો પછી અહીંથી ચાલુ કરવું પડશે લાઈનમાં. ઓકે. ધ્યાનથી આનો જે આવર્તકાળ છે બરાબર, એ તું એને કઈ ઝડપથી ફેંકે છે એના પર આધાર નથી રાખતું. જોઈએ આમાં વી ન થતું. અબ મેરે ભાઈ ધ્યાન से सुन. વેગ વધારે है તો સર્કલની ત્રિજ્યા મોટી થાય. ઓય ભાઈ, આમ મોટું સર્કલ થાય. વેગ વધારે તો સર્કલ મોટું થયું. વેગ નાનો હોય તો સર્કલ નાનું થયું. ઉતરે બે જણા. એનો મતલબ એ થાય કે સમય તો બે સરખો જ લાગશે. ચુંબકીય ક્ષેત્ર નિયમિત હોય, એક સરખું ચુંબકીય ક્ષેત્ર હોય બરાબર, અને ચાર્જ એકનો એક છે. એ એકને એક ચાર્જને અલગ અલગ વેગથી ફેંકવામાં એને જે સમય લાગશે વર્તુળાકાર માર્ગ પૂરો કરવા માટે એ સરખો જ છે. ચાહે ત્રિજ્યા નાની હોય કે ચાહે ત્રિજ્યા મોટી હોય. જો વેગ વધારે છે દાખલા તરીકે તો આને ત્રિજ્યા વધી ગઈ બેટા, એટલે સમય એ પ્રમાણે લાગશે. સમજાય છે? વેગ વધારે છે તો અમે અંતરે વધારે કાપવાનું છે. અહીંયા સર્કલ નાનું હોય કારણ કે વેગ ઓછો છે. તો વેગ ઓછો છે તો એ જ સર્કલ કાપવા માટે ટાઈમ એ પ્રમાણે લાગશે. અને વેગ ઓછો છે તો અમે અંતરે ઓછો કાપવાનું. અહીંયા વેગ વધારે તો અંતરે વધારે કાપવાનું. અલ્ટિમેટલી ટાઈમ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ વેલોસિટી. વેગથી કંઈ ફેર પડતો નથી. આ નોંધવા જેવું મૂકું છું બરાબર. હવે આમ જો આ સૂત્ર તને ચાક ગતિની યાદ દેવડાવશે. સમજો, નિયમિત ચાક ગતિમાં બધા નિયમ પરથી ખબર ન પડે, પણ એક નિયમ તમે કીધું વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. અમુક અમુક કિસ્સામાં વર્તુળાકાર ગતિમાં સીધું લાગુ પાડી શકાય. તો અહીંયા જો વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા અને વી ઇઝ ઇક્વલ ટુ આર ક્યુબી ના છેદમાં એમ. 33 પેજમાં તેનો મતલબ ઓમેગા નથી મોટા. રેડી? તું કે સાહેબ એમાં મજા ન આવી તો કાંઈ વાંધો નહીં, એફ ગોતી નહીં. એફ એટલે 1/d થાય આવર્તકાળનું વ્યસ્ત. તો આવર્તકાળનું વ્યસ્ત એટલે છેદનો છેદાંશનો હોય. હા કે હવે ઓમેગા શું થાય? તો ઓમેગા બરાબર 2π. ટુ પાઈ દેવ થઈ ગયા. હવે હું ક્યુબીના છેદમાં. રેડી? આગળ ના પોસ્ટ કરી લખીને ફટાફટ બધી.
અહીંયા 2 પાઈ સામે ગુણ થાય 2 પાઈ f બરાબર qb ના જેમ થઈ આવર્તકાળ મળી ગયો, કોણીય આવૃત્તિ મળી ગઈ, એક મળી ગયો. હવે બીજું આપણને એ ખબર છે કે હમણાં આપણે શીખાતા ને પહેલાંના કેસમાં જ્યારે બીની વેગ બીજાના લંબ હતા તો જે બળ લાગુ પડતું હતું એ બળ કેવું હતું તો કે જેનાથી વેગના મૂલ્યમાં કાંઈ ફેર નથી પડતો. વેગના મૂલ્યમાં કાંઈ ફેર નથી પડતો એટલે એની ગતિ ઉર્જા અચળ રહેતી હતી. આપણે કીધું ને કે થતું કાર્ય કેવું હતું શૂન્ય. આ કેના બેટા તેના માટે આપણે શું કીધું ગતિ ઉર્જા અચળ. તો આમાં ક્યારેક ક્યારેક કેવું થાય કે સાથો આ જે સૂત્ર રહ્યું આ ત્રીજાનું સૂત્ર એમાં થોડો ફેરફાર જોઈએ. દળ વધારે એમાં ત્રિજ્યા વધારે, વેગ વધારે એમાં ત્રિજ્યા વધારે, રાઈટ. જેમ ક્યુ વધારે એમ ત્રિજ્યા ઓછી, જેમ ચુંબકીય ક્ષેત્ર વધારે એમાં ત્રિજ્યા ઓછી. ફટાક કરતો ટર્નમાં આવી લે. ચુંબકીય ક્ષેત્ર નબળું છે તો વાર લાગશે ઘૂમરો મારો. હવે ત્યાંથી જો રેખીય ગતિમાં માસ ઇન્ટુ વેલોસિટી એટલે શું વેગમાન થયો લાઈનથી સૂત્રમાં ફેરફાર થતા જાય. બીજું આપણને એ ખબર છે કે પેલું સૂત્ર યાદ કે આ કે k = હાફ m સ્ક્વેર પણ એન બરાબર શું p સ્ક્વેર / 2m કેમ તો કે m થી ગુણીને ભાગીને એટલે છેદમાં 2m થઈ ગયા અંશમાં m સ્ક્વેર v સ્ક્વેર પણ m સ્ક્વેર v સ્ક્વેર ને શું લખે p સ્ક્વેર. આના પરથી મહાદેવ આના પરથી p ને કરતા બનાવો તો શું થાય p સ્ક્વેર બરાબર 2mk તો p બરાબર √2k મૂલ્ય મૂકી દે. રેડી. એમ હું દળ, કે હું ગતિ ઉર્જા અને ક્યુ હું વિદ્યુત ભાર અને બી ગતિ ઉર્જા અને વિદ્યુત ભારને સંબંધ છે. કયો સંબંધ છે યાદ કર ડ્યુઅલ નેચર. હવે ડ્યુઅલ નેચરમાં તમે એવું શીખાજો કે દાખલા તરીકે એક ઇલેક્ટ્રોનને આપણે +v પોટેન્શિયલથી એક્સેલરેટ કરાવવું, +v પોટેન્શિયલથી પ્રવેગિત કરાવવું તો આના પર થતું કાર્ય કેટલું હોય તો તમે કાર્યનું સૂત્ર શીખાજો. હવે આપણે ખબર છે અહીંયા કાર્ય એટલે હું ડેલ્ટા કે ગતિ ઉર્જાનો ફેરફાર મેં કે લખ્યું રાઈટ. તો એ કાર્ય કેટલું હોય તો કે q × v ના ગુણાકાર જેટલું. જ્યાં v શું છે પોટેન્શિયલ યાદ રાખજે જ્યાં શું છે v પોટેન્શિયલ રાઈટ. તો જ્યાં k છે એની જગ્યાએ શું લખી શકાય વી સ્થિતિમાં ક્યુ વિદ્યુતભારને પ્રભાવિત કરતા એની જે ગતિ ઉર્જા છે એના પર થયેલું કાર્ય છે ક્યુ × વી જેટલું એટલે કે એની જગ્યાએ મૂકી દે તો શું થાય કેપિટલ વી સ્મોલ વી ના ભેગા ન હોય મરવીને એક સ્મોલ વી વેગ છે હા વિદ્યુત સ્થિતિમાંનો તફાવત છે. હા ક્યુ ને વર્ગમૂળમાં લઈ જઈએ તો ફેર પડશે એટલે આર નું સૂત્ર શું થયું 1/d વર્ગમૂળમાં 2mv કેપિટલ વી બાય ક્યુ. કેમ છેદમાં ક્યુ તો કે આ ક્યુ વર્ગમૂળની અંદર જાય એટલે ક્યુ સ્ક્વેર થઈ જાય તો છેદમાં એક ક્યુ ઉડી ગયું છેદમાં એક ક્યુ વધે ને છેદમાં ક્યુ સ્ક્વેર થઈ જાય તો અંશમાં એક ક્યુ ઉડી ગયું રેડી. તો આ બધા કામના સૂત્ર છે ફરીથી લીધા કર્યા વિડીયોને પોઝ કરીને એકવાર જોજે વ્યવસ્થિત બરાબર. અહીંથી ખબર પડે કે ત્રિજ્યા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના વર્ગમૂળના સીધા સમપ્રમાણમાં છે બરાબર. ગતિ ઉર્જાના વર્ગમૂળના સીધા સમપ્રમાણમાં છે બરાબર. આ બધા આના પરથી દાખલા પૂછાઈ જાય પ્રોટોનના ઘા કરો ન્યુટ્રોનનો ઘા કરો ને
ન્યુટ્રનને ઘા કરો ને આલ્ફા કણને ઘા કરો તો કોની ત્રિજ્યા મોટી ને કોની નાની એ બધામાં ફેર પડે. તો દાખલો ગણાવીએ. ઉતરે જ પેજામાં વિડીયોનો પોઝ કરીને લખી નાખી દે પેલા. હવે પ્રશ્ન એવો છે કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ ટાઇટલ ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 3 વિદ્યુતભારિત કણો પ્રોટોન, ન્યુટ્રોન અને આલ્ફાને સમાન ગતિ ઉર્જા સાથે ફેંકવામાં આવે છે. તો તેમના ગતિપથની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. એટલે આરપી જેમ આરડી જેમ આર આલ્ફા શોધવાનું. સીધી નજરમાં એવું કયું સૂત્ર છે જે ગતિ ઉર્જાની ત્રિજ્યાને સાંકળે? જો નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે એટલે ડી નહીં લડે. હું નોખા છે. જો કે અચળ છે ત્રણેયમાં સમાન એટલે બગડો અચળ છે એટલે નડશે પણ તો કે આર ચાલે છે રૂટેમાં પણ ક્યાં અહીંથી સીધી ખબર પડે. સમજાય કે ન સમજાય યાર? નિયમિત ચુંબકીય ક્ષેત્ર એટલે બી તો ત્રણેય કોણા માટે હરખું, બગડો ત્રણેય કોણા માટે હરખું અને ગતિ ઉર્જા સમાન દઈ દીધી બેટા. એટલે એનો મતલબ શું થયો? આપણું સૂત્ર આપણે એવું કહે છે કે આપેલી માહિતી માટે આર ચલે છે √m/q. ધેટ્સ ઇટ. પતી ગયું દાખલો. તો આરપી જેમ આરડી જેમ આર આલ્ફા. પ્રોટોનનું દળ આપણે એમપી લઈએ અને એનો ચાર્જ ઈ લઈએ, બરાબર, પ્લસ ઈ. તો ડ્યુટેરનનું એટલે હાઇડ્રોજનમાં અણુભાર તો એક જ છે પણ પ્રોટોન કેટલા છે? 2. તો ડ્યુટેરનનું દળ કેવું થઈ ગયું? બમણું. પણ વિદ્યુતભારીનું આલ્ફા કણમાં શું થાય? તો કે દળ છે એ 4 પ્રોટોનના દળ જેટલું અને વિદ્યુતભાર પ્રોટોન કરતાં બમણું. હાલો જાગા જીકી બોલાવી ગયું ઉડાડો. √mp બધી રહી ગયા. અહીંયા ભૂલ છે કે નહીં? 1 √2 અહીંયા રૂટ અને 1 આવે આ કે ના, કારણ કે 4નું વર્ગમૂળ 2 2 1. રેડી? આ આન્સર થઈ ગયો. હવે સમજાય આનું મહત્વ. હજી આવા 2 દાખલા કરાવો આ લેક્ચર પૂરો થાય. હવે એની રકમ એની રાખીએ પણ થોડોક ફેરફાર કરી નાખો કે હવે સમાન ગતિ ઉર્જાથી એની જગ્યાએ સમાન વિદ્યુત સ્થિતિમાન સાથે પ્રવેગિત કરવામાં આવે તો ગતિપથની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. તો એવું સૂત્ર હોય જે ત્રિજ્યાને વિદ્યુત સ્થિતિમાનને સાંકળે. હવે જો આ છેલ્લું સૂત્ર છે બગડો અચળ, ડી અચળ અને કેપિટલ વી અચળ. એનો મતલબ કે વર્ગમૂળમાં આર ચાલે છે, વર્ગમૂળમાં એમ કોણ ક્યુ થયું, અહીંયા વર્ગમૂળની 12 ક્યુ હતું જ્યારે ગતિ ઉર્જા, ત્યારે અહીંયા વર્ગમૂળમાં એમ ક્યુ આવશે. રેડી? ઉતરેશ પેજમાં ધ્યાનથી જોજો બેટા, દાખલા હારા બધા છે અને આવા દાખલા પૂછાય નીટમાં હોય 100%. બરાબર? હાલો તો કર નાખો. વર્ગમૂળમાં MP ના છેદમાં E જેમ વર્ગમૂળમાં 2MP ના છેદમાં E જેમ વર્ગમૂળમાં 4MP ના છેદમાં 2. કોમન છે તો બધું દેવ થઈ જાય. એટલે અહીંયા હું કીધું એકડો, અહીંયા હું કીધું √2. 4/2 એટલે 2 વર્ગમૂળમાં શું વધે? √2. બીજો દાખલો થઈ ગયો. ત્રીજો ને છેલ્લો દાખલો. આ લેક્ચર પૂરો. આમાં 2-3 પેટર્નના દાખલા કરાવ્યા. આવા ગમી પેટર્નના દાખલા પૂછ્યા. હવે એમ કીધું કે વિદ્યુત સ્થિતિમાન એક સરખો છે પણ હવે ત્રિજ્યા નહીં, આવર્તકાળનો ગુણોત્તર શોધો કે કોને કેટલો ટાઈમ લાગશે. તો અહીં રેતી છે આવર્તકાળને સાંકળતો સૂત્ર આ છે. આવર્તકાળને વિદ્યુતભારને ચુંબકીય ક્ષેત્ર 2π અચળ, વિદ્યુત ક્ષેત્ર અચળ. એટલે એનો મતલબ કે ટી ચાલે છે એમાં કોણ ક્યુ સીધું જ હા કે ના? તો આપણે શેનો પૂછ્યો છે? આલ્ફા અલા પ્રોટોન, ન્યુટ્રોન ને આલ્ફા. તો અહીં શું લખશું? TP જેમ TD જેમ T આલ્ફા
ટીપી માટે એમપી અપોન ઈ જેમ ટીડી માટે હું આ ટ્વાઇસ એમપી રેડી આલ્ફા માટે કોમન ઉડાડ દે લાઈન હોય 1 જેમ 2 જેમ 2 આ તારો દાખલો દીધો. હવે આમાં ત્રીજી પેટર્નના એક દાખલા છે. બે પેટર્ન જોઈ ગયા. પહેલો કેસ θ 0 180 θ 90 તો ગતિપથ વર્તુળાકાર. સ્ટ્રેટમાં કેવો ઓલા θ 0 કે 180 હોય ત્યારે ગતિપથ કેવો સ્ટ્રેટ લાઈન, θ 90 હોય ત્યારે ગતિપથ વર્તુળાકાર. હવે જો હું આપણે કે θ કોઈ રેન્ડમ હોય તો હેલિકલ આકારના જે ત્રીજા પ્રકારના દાખલા છે એ આના પછી નંબર જોઈશું.